દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડાયમંડ માર્કેટ પાસે 27 જૂનની આસપાસ એક થોડા દિવસે લૂંટનો બનાવ સામે આવ્યો, જેમાં દંપતી દ્વારા આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તે પ્રકારની માહિતી સામે આવી હતી। જે સંદર્ભમાં આ કેસના જે ફરિયાદી છે કેતન કુમાર, તેઓ દ્વારા સ્થાનિક કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી। સમગ્ર મામલાની વાત કરીએ તો કેતન કુમાર છે તે 25 લાખ રૂપિયા જેટલી રકમ છે તે લઈને કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા। તે દરમિયાન આરોપી દંપતી છે તેમણે રેકી કરી હતી અને ડાયમંડ માર્કેટ પાસે તેઓ દ્વારા કેતન કુમારને અટકાવીને લૂંટ ચલાવીને નાસી ગયા। જે સંદર્ભમાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસના ધમધમાટની શરૂઆત કરીને સીસીટીવી ફૂટેજ સહિતની વસ્તુઓ એકત્ર કરીને ત્યારબાદ આ મામલે કૃષ્ણનગર પોલીસને મોટી સફળતા હાથ લાગી, જેમાં અજય ઉર્ફે અજુબા ગાંગરેટકર અને તેની પત્ની દિવ્યા ગાંગરેટકરની પોલીસે ધરપકડ કરી ને આમાં જે 25 લાખ રૂપિયાની રકમની જે લૂંટ કરવામાં આવી હતી તે મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા। આ સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે ઝોન 5ના ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલ, તેમને સાંભળો। તો બનાવ બનેલો હતો, ક્યારે બન્યો હતો, કઈ રીતે બન્યો હતો, જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આ આરોપી જે છે કોણ છે, એની પ્રોફાઇલ શું છે, આ ગેંગની અંદર આ ગેંગ સામે કેટલા ગુનાઓ દાખલ થયેલા છે, શું છે સમગ્ર વિગત અને કઈ રીતે આરોપી સુધી પહોંચી છે પોલીસ। ગઈ તારીખ 27/6/2026 આશરે 11:30ની આજુબાજુ ફરિયાદી કેતન કુમાર બાપુનગર ડાયમંડ માર્કેટથી પોતાનું કેશ લઈને કોઠારી હોસ્પિટલ બાજુ જતા હતા। તે દરમિયાન એડીસી બેંક મારુતિ પ્લાઝાની પાસે ફરિયાદી સાથે લૂંટનો બનાવ બનવા પામેલો હતો, જેમાં કાચ તોડી એમની સાથે લૂંટ થયેલી હતી, ગાડીના કાચ તોડી। ફરિયાદીના જણાવ્યા મુજબ અજય ઉર્ફે અજુબા ગાંગડેકર વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી હતી। પોલીસે સ્થળની તાત્કાલિક મુલાકાત લીધી હતી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી મુદ્દામાલ તેમજ ગુનેગારોની શોધખોળ ચાલુ કરી હતી। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અજુબાના પત્ની દિવ્યા અજુબા ગાંગડેકર એમની પાસે મુદ્દામાલ હોવાની શક્યતા છે, જેથી તેની શોધખોળ કરતા દિવ્યા મળી આવતા તેમની પાસેથી કુલ 25 લાખ રૂપિયાની રિકવરી થયેલી છે। સાહેબ, આ આરોપી છે કઈ રીતે ખબર પડી, આખી કઈ રીતે મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ થયો હતો, કઈ રીતે સારા ગેંગ છે ઇન્વોલ્વ થયું, ખ્યાલ આવ્યો? જ્યારે ફરિયાદીને પૂછપરછ કરતા હતા તે દરમિયાન ફરિયાદી સાથે અમે આરોપીનું કે જે એમની સાથે વાતચીત કરી એમને ઉલઝાવી રાખેલા હતા એનું વર્ણન પૂછ્યું, ત્યારે આરોપીએ વર્ણન કર્યું હતું કે એણે આ બ્લુ કલરનો શર્ટ ને જે કપડાં પહેરેલા હતા તેનું વર્ણન તેમજ તેનો દેખાવ કેવો હતો તેનું વર્ણન કરેલું હતું અને તેમને આ જે પોલીસ સ્ટેશનમાં આ છારા ગેંગ હોવાનું અમને પ્રતીત થતા આવા ગુનાઓમાં અને આવી મોડસ ઓપરેન્ડીથી જે ગુનાઓ આચરેલા છે તેવા ગુનેગારોના ફોટા અમે ફરિયાદીને બતાવેલા હતા। જેથી ફરિયાદીએ અજુબાનો ફોટો ઓળખી કાઢેલો હતો, જેથી અમને એની ઓળખ થઈ હતી। અને ઉપરાંત જ્યારે બનાવ બનતો હતો ત્યારે જે આરોપીમાંથી બીજા અન્ય 2 આરોપીમાંથી એક આરોપીએ અજુબાનું નામ લીધેલું હતું, જેથી અમને આના પર સંપૂર્ણપણે આપણે ફરીથી કરીશું। આમાં અમે જે આરોપી દિવ્યાની જે ધરપકડ કરી છે તે મુખ્ય આરોપી અજુબાની પત્ની છે। તે જ જ્યારે પણ આ લોકો આવો લૂંટ, ચોરી અથવા તો સ્નેચિંગનો બનાવ કરે છે ત્યારે મુદ્દામાલ દિવ્યાને આપે છે। દિવ્યા જ આ જે મુદ્દામાલનું હેન્ડલિંગ કરે છે અને ત્યારબાદ જ્યારે આરોપીની ધરપકડ થાય ત્યારે લીગલ પ્રોસિડિંગ્સની અંદર પણ દિવ્યા જ આ લોકોને મદદ કરતી હોય છે। ભૂતકાળમાં શું શું ગુના નોંધાયેલા છે ગેંગ વિરુદ્ધ? આ જે મુખ્ય ગેંગ છે આમાં એક ગુસ્સી ટોકનો ગુનો પણ દાખલ થયેલો છે હાલમાં, જેમાં ગેંગના જે મુખ્ય સાગીરાતો છે તેમાં એક અજુબા જે અજય ગાંગડેકર, બીજો છે પ્રતિક, ત્રીજો છે વિશાલ તનવાણી। આ જે આ લોકોની આમાં ગેંગ છે। મહિલા છે એનો મુદ્દામાલ કેટલો રિકવર થયો છે અને બાકીનો મુદ્દામાલ કોની પાસે છે? મહિલા પાસેથી કુલ 25 લાખનો મુદ્દામાલ રિકવર થયેલો છે અને બાકીનો મુદ્દામાલ ક્યાં છે અને આરોપીઓ ક્યાં છે તેની મહિલા આરોપી પાસે અને પૂછપરછ ચાલુ છે અને આગળ એની રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। કુલ 4 આરોપીઓ હતા, તો અન્ય 3ના કોઈ નામ સામે આવે છે? હાલમાં કુલ 3 આરોપીઓની અમને ખ્યાલ છે કે કુલ ફરિયાદ મુજબ 3 આરોપી હતા
એમાંથી એક આરોપીનું નામ ખુલ્યું છે, બાકી 2 આરોપીની તપાસ અને શોધખોળ ચાલુ છે. જે એની હાલમાં હજુ તપાસ ચાલુ છે. જે સમગ્ર મામલે આપે સાંભળ્યા ઝોન 5ના ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલને. તેમણે આ જે દંપતી હતું તેમની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ આ જે આરોપી છે અજય ઉર્ફે અજુબા ગાંગરેટકર, તે આ રીતે ગેંગ ચલાવતો હોય તે પ્રકારની માહિતી પણ સપાટી પર આવી છે, જે આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો, લાઇક કરો, શેર કરો.